જોઈ રહ્યા છો ગુજરાત એટીન લાઈવ. હવે છે અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના જામકંડોળા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ અને કૂટણખાના બંધ કરવાને વડગામના કોંગ્રેસ ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સમસ્ત અનુસૂચિત સમાજ જામકંડોળા આયુ જિગ્નેશભાઈ મેવાણીએ જે રજૂઆત કરેલ છે તે રજૂઆતના અનુસંધાને રાજ્યના ગૃહમંત્રી પર નક્કર યોગ્ય પગલાં ભરવા જોઈએ અને જવાબદાર ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીઓ તથા વહીવટદારો વિરુદ્ધ તપાસના આદેશ આપવા જોઈએ, ના કે ખાનગીમાં ઉચ્ચ અધિકારીઓને કહી નાના પોલીસ કર્મચારીઓને ઉશ્કેરી અને તેમને ગેરમાર્ગે દોરવા જોઈએ. ત્યારે જિગ્નેશભાઈ મેવાણીના નિવેદનના સમર્થનમાં જામકંડોળના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કાર્યક્રમ છે જિગ્નેશભાઈના સમર્થનમાં. હવે જન આક્રોશ રેલી કોંગ્રેસ પાર્ટી કાઢી રહી હોય ત્યારે જિગ્નેશભાઈને ફરિયાદ મળતા વડગામમાં પોલીસ સ્ટેશને પોતાની સત્યની અને હકીકતની લડાઈ માટે એક નેતા તરીકે ધારદાર રજૂઆત પોલીસને આપતા હવે આ સત્તાધારી લોકોના નેતાઓ જે 8 ચોપડી ભણેલા આપણા ગૃહમંત્રીના પેટમાં તેલ રેડાયું અને જે પોતાના કારોબાર પોલીસને દબાવમાં રાખીને કરાવવામાં આવે છે તે માટે પોતાના હપ્તા અને પોતાના જે આવક છે બંધ ન થઈ જાય તે માટે પોતે આગળ આવી અને જિગ્નેશભાઈ ઉપર જે સત્યની લડાઈ લડે છે એની વિરુદ્ધમાં અમુક પોલીસને દબાવમાં રાખી પોતાના દબાવમાંથી જે કાર્યક્રમો કરાવે છે અને પોલીસ સાથે જે વર્તન કરી રહી છે આ સરકાર અને પોલીસને દબાણ કરી રહી હોય, તેથી અમે જિગ્નેશભાઈના સમર્થનમાં જામકંડોળા મામલતદાર સાહેબને આવેદન આપી છીએ. ભાઈ, આ બધા લોકોને ખબર છે કે ગલીએ ગલીએ દારૂ વેચાય છે. આપણા કંડોળામાં ભાઈ વેચાય છે દારૂ કે નથી વેચાય? આપણા કંડોળામાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે. આમાં પોલીસનો વાંક નથી. મેં અમુક પોલીસના જમાદાર સાહેબને હું રૂબરૂ મળ્યો તો પોલીસ સ્ટેશને કે સાહેબ આપણા તાલુકામાં દારૂ વેચાય છે. મને કે કિરીટસિંહ શું કરીએ અમને ઉપરથી ભલામણ આવે છે, અમને ઉપરથી દારૂ વેચવાનું કહેવામાં આવે છે. એટલે આમાં પોલીસને કાંઈ વાંક નથી. પોલીસ સરકારમાં નોકરી કરતી હોય જેથી કરીને એની ઉપર દબાવ દેવામાં આવે છે રાજકીય, અને આ ધંધા કરાવવામાં આવે છે. હવે આપણા તાલુકાના વિકાસની તમને ખબર છે કે ઉદ્યોગ બહુ છે મોટા બધા, એટલે લગભગ બધાય નોકરિયાતો હોય, એટલે એને કાંઈ ધંધાની જરૂર ન હોય. હવે આ રાજકીય માણસોને આ બધાને હાંસવી રાખવા માટે, આ બધાને પોતાની પાસે રાખવા માટે આવા ધંધા કરાવે છે જે ન કરવા, જેથી તાલુકામાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ વેચાય છે. આપ બધા જાણો છો. અને આજકાલ મેં એવી ચર્ચા સાંભળી છે કે કંડોળામાં હવે ડ્રગ્સનું પણ વેચાણ થવા માંડ્યું છે. તો અહીંના પીઆઈ અને પીએસઆઈને મારી નમ્ર વિનંતી છે કે અત્યારની આ પ્રજા ડ્રગ્સના રવેડે ન ચડે. દારૂ તો કદાચ મુકાઈ જાહે, પણ ડ્રગ્સ એવી વસ્તુ છે કે 1-2 વારના સેવન પછી કોઈ દી મુકાવાની નથી. તેથી મારે અહીંના પોલીસ અધિકારી શ્રી સાહેબને વિનંતી છે કે કોઈ રાજકીય માણસના દબાણમાં આવ્યા વગર પોતે આ ડ્રગ્સના રવેડે ચડતી યુવાન પેઢીને બસાવે, અને ખાસ કરીને આ આપણા વડીલો અને મા બાપને મારી નમ્ર વિનંતી છે કે આપની પ્રજાને થોડોક ડારો અને એની ઉપર નજર રાખે, જેથી કરીને આ ડ્રગ્સની લતમાં પોતે ન ચડે. હવે કાલનો બનાવ એવો છે કે આપણું જામકંડોળા તાલુકો એક દારૂ, ઇંગ્લિશના દારૂનું કટિંગ કરવાનું એપિસેન્ટર બની ગયું હોય, જેથી કરીને મોટી સંખ્યામાં દારૂ કાલે આપણી પોલીસે પકડી લીધો. આપણી જામબાદ પોલીસે દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. હવે એની ઉપર એવું રાજકીય દબાણ આવ્યું કે આ દારૂ ક્યાંથી મળ્યો, કેની જગ્યામાંથી મળ્યો, હું કેવી રીતે આ દારૂ કોને ઉતાર્યો, એટલો મોટો જથ્થો કોઈ નાનો વ્યક્તિ ઉતારી ન શકે. આપણે બધાને ખબર છે, આપણે જાણીએ છીએ. આ જથ્થો કોઈ રાજકીય માણસો કે રાજકીયના મોટા મોટા સાથીદારોએ દારૂ ઉતારેલો હોય, જેથી આની સંપૂર્ણ તપાસ થાય. આ દારૂ ક્યાંથી આવ્યો, ક્યાં ઉતરો, ક્યાં ઉતારવામાં આવ્યો, એટલો બાદોકારી નાની નાની ગાડીઓમાં એટલો દારૂ આવે નહીં. મોટી ગાડીઓનો જથ્થો ક્યાંક દારૂ ઉતારીને ગયેલ છે, જેમાં મોટા રાજકીય માથાના હાથ હોય અને પોલીસને દબાણ હોય, જેથી કરી અને જિગ્નેશભાઈ જે પટ્ટા ઉતારવાની વાત કરી હતી, લીગલી વાત હતી, પોતાના અધિકારીઓને, ભ્રષ્ટ અધિકારીઓની રજૂઆત ઉપર લેવલે પહોંચાડી અને એના નેતા દ્વારા જે આ ખોટા કાર્ય કરવામાં આવે એના માટે કાયદાકીય રીતે જે ભ્રષ્ટ કામ કરે છે, ખોટા કામ કરે છે, એના પટ્ટા ઉતારવાની વાત હતી. અને એને આપણા જે 8 ધોરણ ભણેલા ગૃહમંત્રી હોય આપણા હર્ષભાઈએ
એ ઊંધું લીધું. જિજ્ઞેશભાઈ પાસે કોઈ સત્તા નથી, પણ મને એવી ખબર પડે છે કે આ જામકંડોળામાં જો દારૂ પકડાયેલો હોય અને પોલીસ સ્વતંત્ર રીતે કામ કરતી હોય તો આ ભાજપના લોકો એના પટ્ટા ઉતરાવી દે. એટલે આ મારી પોલીસને એનો ડર છે, એટલે એ પૂર્ણતાથી કામ કરી શકતી નથી. અને રાજકીય માણસ પાસે આની સત્તા છે, એટલે પટ્ટા એ ઉતરાવી શકે. અમે રજૂઆત કરી શકી, અમે ઉપરના અધિકારીઓને કહી શકી, અમે લીગલી પુરાવા આપી શકી, ત્યારે આ બધું બની શકે છે. બાકી અમારી પાસે સત્તા નથી કે જેથી કરીને અમે કોઈ પોલીસના પટ્ટા ઉતારી લઈએ. પરંતુ ભ્રષ્ટ કાર્ય કરતા હોય, અધિકારી ભ્રષ્ટ હોય, એના વિશે જો આગળના ઉપલા અધિકારી પાસે રજૂઆત કરી તો એ અધિકારી આ ભ્રષ્ટ અધિકારીના પટ્ટા ઉતારી લે એવી જિજ્ઞેશભાઈની રજૂઆત હતી, જેને અલગ રીતે રજૂઆત કરી. અને પોલીસનો તો ઉપયોગ કરતી જ હોય આ ભાજપ સરકાર, પોતાની હાથમાં સત્તા છે, પણ એના ફેમિલીનો પણ ઉપયોગ કરવા માટે દબાણ કરી અને રેલીઓ કાઢી અને રાજકીય લાભ ખાટવા માગતી હોય. જેથી કરીને મારી અહીંની પોલીસ સ્ટેશન જામકંડોળાના પીએસઆઈ અને પીઆઈ સાહેબને નમ્ર અરજ છે કે આ કંડોળા દારૂનું એપિસેન્ટર બની રહ્યું હોય, આની પહેલાં પણ એટલો મોટો દારૂનો જથ્થો પકડાણો હોય, કાલે પણ એવડો મોટો જથ્થો પકડાણો હોય. હકીકતમાં આની પાછળ કોણ છે? કંડોળામાં એટલો દારૂ હુંકામાં ઉતરે છે? કંડોળામાંથી જ હુંકામાં કટિંગ થાય છે? કેની જગ્યામાં ઉતરો છે? આ બધું પબ્લિકને જાહેરમાં એક ખબર પડે અને મારી પોલીસને, આ જામકંડોળા તાલુકાની પોલીસને સારું એવું પ્રોત્સાહન મળે એવી અમારી નમ્ર અરજ છે. અમે જિજ્ઞેશભાઈ મેવાણીની સાથે છીએ, હંમેશા સાથે રહેવાના છીએ. અને જે આવા દારૂ અને ડ્રગ્સના ધંધા અને માફિયાઓની વિરુદ્ધમાં ગમે તે કામ કરવું પડે તો અમે કરશું. જય ભીમ, જિજ્ઞેશ મેવાણી તુમ આગે બઢો. મારું નામ અશોકભાઈ બાબુભાઈ બગડા, જામકંડોળા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ પ્રમુખ. આજ રોજ અમે મામલતદાર સાહેબને જે જિજ્ઞેશભાઈ વિરુદ્ધ જે ષડયંત્ર કરવામાં આવ્યું છે અને જિજ્ઞેશભાઈના સમર્થનમાં આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે જામકંડોળા. હું કોંગ્રેસ પ્રમુખ, જામકંડોળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોહિલ કિરીટસિંહ આજ રોજ જામકંડોળા મુકામે વડગામના ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં અત્યારે જામકંડોળા મામલતદાર કચેરીએ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવા, દારૂ, ડ્રગ્સ જેવા ધંધાઓ સમાજને નુકસાન કરતા અને ગુમરાહ કરતા આવા બુટલેગરોને પકડી અને હંમેશા જેલના સળિયા નીચે નાખવા માટે જે રજૂઆત કરવા માટે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે. અને જિજ્ઞેશ સાહેબ મેવાણીના હર હંમેશ સાથે અમે ખંભોથી ખંભો મિલાવી અને કામ કરશું. જય હિન્દ, જય ભારત. આટપોટ ડફોડ ગૃહમંત્રી, પછી બુઢા મુખ્યમંત્રી અને લુલા લંગડા આ મિનિસ્ટરોમાં આ ગુજરાતની પ્રજાને આ જ રીતે આ લોકો ઘર્ષણ કરાવવાના છે. મારી પોલીસ મિત્રોને તેમજ આમ જનતાને ખાસ વિનંતી છે કે આવા ગૃહમંત્રી ડફોડની વાતમાં આવી અને કોઈ રેલી સરઘસ કાઢશો નહીં. જિજ્ઞેશ મેવાણી એ એજ્યુકેટેડ માણસ છે, જે બોલ્યો છે એ સાચું બોલ્યો છે. ભ્રષ્ટાચાર અધિકારીઓની સામે એનો વિરોધ છે. એનો કોઈ સારા અધિકારી, જાબાજ અધિકારીને અમે આજ પણ સન્માન કરી છીએ, વંદન કરી છીએ અને એને સમર્થન કરી છીએ કે તમે આવા અધિકારીઓને પણ તમે ખુલ્લા પાડો કે જે ભ્રષ્ટાચાર કરે છે. એનું જો આ રાજ્યના ગૃહમંત્રીને એવું ફોકો ભાતદારી હોય તો એક તાલુકામાં દારૂ બંધ કરાવી બતાવે. ગુજરાતના આટલા તાલુકામાંથી રેન્ડમલી એક પણ તાલુકાને કરી બતાવે. ખોટી સુફાવણી વાતો કરી અને આ પ્રજાને ગુમરાહ કરી અને જે લોક કલ્યાણના બીજા મુદ્દા ભૂલાવાની આ બાબત છે. જય હિન્દ, જય ભારત.